સુરતના કતારગામ વિસ્તારમાંથી સાયકલ લઈ પસાર થઈ રહેલા સિનિયર એડવોકેટને સુમલ ડેરીના દૂધ વાહનના ચાલકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સાયકલ સવાર એડવોકેટ અબ્દુલ મુલ્તાનીને અડફેટે લઈ આઈસર ચાલકે 15 ફૂટ સુધી ઢસેડ્યા હતા. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કતારગામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બપોરના સમયે અબ્દુલ નાનજી મુલ્તાની પોતાની સાયકલ પર કતારગામ બાલાશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને એ જ સમયે અમૂલ ડેરીનો એક આઈસર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેણે સાયકલ સવાર એડવોકેટને અડફેટે લીધા. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રક ચાલકે એડવોકેટને લગભગ 10 થી 15 ફૂટ સુધી ઢસેડ્યા હતા. ટ્રકના બંને ટાયર સિનિયર એડવોકેટ પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રકનો ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે કતારગામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર કતારગામ વિસ્તાર સાથે જ વકીલ આલમમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.